તો આ તરફ લોકસભાની ચૂંટણી પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે। રાજકોટમાં નવા સમીકરણના સંકેત છે। ભાજપના નેતાઓની વાત કરી કે જ્યાં લોકસભાની ચૂંટણી લઈને મોટા એક સમાચાર સામે આવી રહ્યા છે। એક મહત્વની બેઠક મળી હતી જેમાં આ સમીકરણથી નવા જૂનીના એંધાણ છે। ક્યાંક મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ખોડલધામ ચેરમેન નરેશ પટેલના ઘરે ગાંઠિયા જલેબીનો નાસ્તો કર્યો। ભાજપના ઉમેદવાર સાથે પાટીદાર આગેવાન નરેશભાઈ પટેલ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ભરત બોઘરા પણ હતા તો રમેશ ટીલાળા પણ જોડાયા હતા। લેઉવા પટેલ સમાજના દિગ્ગજ આગેવાન નરેશ પટેલ સાથેની આ મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે। તો પૂર્વ ધારાસભ્ય ગોવિંદ પટેલ, ભરત બોઘરા, રમેશ ટીલાળા હાજર છે। ક્યાંક આપ જોઈ રહ્યા છો કે જે પુરુષોત્તમ રૂપાલા છે તેમની સાથે આ તમામ નેતાઓએ નાસ્તો કર્યો હતો। આ મુલાકાત ખૂબ જ સૂચક માનવામાં આવી રહી છે। તો મયુર સોની અમારી સાથે વધુ વિગતો સાથે જોડાઈ ગયા છે। મયુર, લોકસભાની ચૂંટણી નજીક અને એવામાં તમામ નેતાઓની મુલાકાત, લોકસભાના ઉમેદવારની પણ આ મુલાકાત છે, ત્યારે ખાસ જણાવશો આ બેઠકનો જે ઉદ્દેશ છે તે શું હતો? પ્રીતિ, લોકસભાની ચૂંટણી અંદર બીજેપીનો સૌથી પહેલો ટાર્ગેટ છે 5 લાખ કરતાં વધુ લીડ સાથે દરેક લોકસભા બેઠક જે ગુજરાતની છે તે જીતવાની છે। એમાં પણ રાજકોટની બેઠક છે તેને લઈને તમામ કવાયત છે તે હાથ ધરવામાં આવી રહી છે। સ્વાભાવિક છે કે લેઉવા પટેલ સમાજના સૌથી મોટા નેતા નરેશ પટેલ છે, ખોડલધામ સંસ્થાના તેઓ ચેરમેન રહી ચૂક્યા છે, એટલે લેઉવા પટેલ સમાજના જે મતદારો છે તેના ઉપર તેનો હોલ્ડ છે। આ જ વાત લઈને પુરુષોત્તમ રૂપાલા અને સાથી જે બીજેપીના આગેવાનો છે તેમનું નાસ્તો અને સાથેનું જે પ્રીતિભોજન હતું એ નરેશભાઈ પટેલના ઘરે યોજાયું હતું। સૌજન્યપૂર્ણ મુલાકાત આ કહેવામાં આવી રહી છે, પરંતુ એક સૂચક છે કે લેઉવા પટેલ સમાજને શું મેસેજ આપવો। કડવા પાટીદાર સમાજના આગેવાન છે પુરુષોત્તમભાઈ રૂપાલા, અને જે પ્રકારે તેમને અહીંયા લોકસભાના ઉમેદવાર તરીકે ભાજપે લોન્ચ કર્યા છે, અહીંથી તેમને લડાવી રહ્યા છે, એટલે તમામ કવાયત છે તે અલગ અલગ સમાજોને સાથે જોડવા માટે બીજેપીએ આદરી દીધી છે। એ જ પ્રક્રિયાના ભાગરૂપે લેઉવા પટેલ સમાજ છે તેમની સાથે પણ આ પ્રકારની જે મહત્વની બેઠક છે તે નરેશભાઈ પટેલના ઘરે યોજાઈ હતી। ત્યારબાદ અન્ય સમાજના આગેવાનો છે તેમની સાથે પણ પુરુષોત્તમભાઈ રૂપાલાની બેઠક છે તે યોજાવાની છે, પરંતુ 2 દિવસથી જે ગ્રામીણ વિસ્તારના જે લેઉવા પટેલ સમાજના આગેવાનોની સાથે પુરુષોત્તમભાઈ રૂપાલાની બેઠક યોજવામાં આવી છે। બીજેપી છે તે ચોક્કસ રોડમેપ અને એક ખાસ રણનીતિના ભાગરૂપે પ્રચાર પ્રસાર છે તે આગળ વધારી રહી છે। આભાર તમામ વિગતો માટે મયુર।